તો જય માતાજી મિત્રો, બાપા સીતારામ અને જય બજરંગદાસ બાપા। તો આજે છે ગુરુ પૂનમનો પાવન દિવસ, એટલે આપણે આવી ગયા છીએ આ બગદાણા ધામ। તો તમે જોઈ શકો છો અહીંયા ભક્તોની ભીડ કેટલી જામી છે અને બજરંગદાસ બાપાના દર્શન કરવા ગામો ગામથી ભક્તો આવ્યા છે અહીંયા। મિત્રો હવે આવી ગયા છે તમે આ બગદાણા ધામે, જે આ બાપા સીતારામનું મંદિર છે, આ જોવો તમે જોઈ શકો છો। અને અવાજ તમને આમાં નહીં આવે, કેમ કે અહીંયા અવાજ તો બહુ ઝાઝો છે, એવું છે ને। હવે તમને અંદર જઈને આપણે બાપા સીતારામના દર્શન કરાવી, આ બધા અમારી આવ્યા હાલો તો વિડીયોમાં બનાવી જો તમને બાપા સીતારામના દર્શન કરાવું। તો આ જોઈ શકો છો અહીંયા ભીડ। તમે જોઈ શકો છો આ ગાદી મંદિર આવેલું છે બાપા સીતારામનું। આવી જશે કોકરા તમને ગાદી મંદિરના દર્શન કરાવું બન્યા રહીશું। જોઈ શકો છો અમે હવે ગાદી મંદિરના દર્શન કરી લીધા અને બાપા સીતારામના દર્શન કરી લીધા। જોઈ શકો છો તમે અહીંયા ભીડ। તો આ બધા ભક્તો બાપા સીતારામના દર્શન કરીને પાવન પદમાં આવ્યા છે। હવે તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું, એટલે વિડીયોમાં બનાવી જો। તો આ જોઈ શકો છો તમે કાળ ભૈરવ દાદાનું મંદિર। હવે તમને બજરંગદાસ બાપાના મંદિર તરફ લઈ જઈ અને હવે આ તમે જોઈ શકો છો હવે જે તમે જોઈ રહ્યા છો એ બાપા સીતારામ વખતના જે વાસણ અહીં રાખવામાં આવેલા છે। આ જે મેન મંદિર નો નમૂનો અહીંયા રાખવામાં આવેલો છે। તમને બજરંગદાસ બાપાના જે ગાડલા ગોદડા હતા એ વખતમાં અહીંયા તમને બતાવું, તમે જોઈ શકો છો। તમને બજરંગદાસ બાપાના ધ્યાન મંદિર તરફ લઈ જાઓ અને ધ્યાન મંદિરના તમને અત્યારે દર્શન કરાવું। તો આ તમે જોઈ શકો છો આ બાજુ બજરંગદાસ બાપાનું ધ્યાન મંદિર આવેલું છે। અને ધ્યાન મંદિરની પાછળના ભાગમાં લખેલું છે રામ ભજો રામ, રામ ભજો રામ। તો મંદિરની બાજુમાં એક વડલો આવેલો છે, એમાં બજરંગદાસ બાપાનું મુખ દેખાતું હોય એવું તમને દ્રશ્ય જોવા મળશે। તો જોઈ શકો છો તમે। બજરંગદાસ બાપાની જે જૂની ગાડી હતી એના તમને દર્શન કરાવવા અહીંયા। તો વિડીયોમાં બનાવી જો, આગળ તમને બજરંગદાસ બાપાની જે ગાડી હતી જૂની એના દર્શન કરાવવું તારે।
તો આ તમે જોઈ શકો છો આ બજરંગદાસ બાપાની ગાડી. અને એવું કહેવામાં આવે છે કે આ ગાડી વગર પેટ્રોલે હાલતી હતી. તો આ તમે દર્શન કરી શકો છો. તો અહીંયા થોડોક અવાજ બહુ વધારે આવે છે એટલે થોડોક અવાજમાં પ્રોબ્લેમ રહે છે. તો હવે મારા એડિટિંગ કરવું પડશે આ વિડીયો. અને હવે તમને લઈ જાઉં જે મેન મોટું મંદિર રહ્યું ત્યાં. તો આ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાના જે મેન મોટા મંદિર આપણે જાવીએ ત્યારે. તો વિડીયોમાં બન્યા રહીજો, તમને બાબા સીતારામના દર્શન કરાવું. તો આપણે બજરંગદાસ બાપાની પ્રખ્યાતિ એટલે કે આ ચા પીવા બેસી ગયા છે. તો આ ચા પી બજરંગદાસ બાપાની. તો હાલો મિત્રો બજરંગદાસ બાપાની ચા પીવા. આ જોવાના બધા તો મિત્રો હું ચા બહુ સાજી પીતો નથી, પણ અત્યારે જે મેં આયા જે ચા પીધી ને જે બજરંગદાસ બાપાની, મારે 2 વાર આ ચા પીવી હોય એવી ચા હતી. તો આ તમે જોઈ શકો છો આ બધા જે શ્રદ્ધાળુ આવે એ બધાને અહીંયા બેસાડીને ચા પીવડાવે છે ત્યારે. અને ચામાં કાંઈ ઘટે નહીં એવી ચા બનાવે છે. તો હવે તમને મેન મોટા મંદિરના દર્શન કરાવું. તો બજરંગદાસ બાપાનું આ તમે મંદિર મોટું જોઈ શકો છો અહીંયા. તો આપણે હાલો ત્યાં હવે જાવી અને બાપા સીતારામના દર્શન કરવી. વિડીયોમાં બનાવી હવે આપણે મંદિરની અંદર આવી ગયા છે. અને આ તમે જોઈ શકો છો મેન મંદિર. આગળ તમને બાબા સીતારામના દર્શન કરાવું. વિડીયોમાં પધારી છો. હવે જમીન આપણે ઉપર અને ઉપર છે શ્રી રામ ભગવાનનું મંદિર. તો વિડીયોમાં પધારી જો તમને શ્રી રામ ભગવાનના દર્શન કરાવું. હવે આવી ગયા છે આપણે બીજા માળે એટલે કે શ્રી રામ ભગવાન અને સીતામાના મંદિર તરફ. તો આ તમે જોઈ શકો છો આપણે મંદિરના દર્શન કરીને આવી ગયા છે બહાર. અને હવે જે બાબા સીતારામની પ્રસાદી છે આપવામાં આવે છે ભક્તોને, ત્યાં અમે આવી છીએ. તો વિડીયોમાં બનાવી જો બાબા સીતારામની પ્રસાદી આપણે લઈશું. તો અમારા હવે અરવિંદભાઈ કે છે અમારે આ ચંદ્ર લગાડવું. તો જો અરવિંદભાઈ ચંદન આ લગાડે છે. હાલો અરવિંદભાઈ બોલો બાપા સીતારામ. બોલો બાપા સીતારામ. હા તો બોલો બાપા સીતારામ. બોલે બાપા સીતારામ. હા બોલે બાપા સીતારામ. હા મિત્રો હવે મને ત્યાં ભાઈ ચંદન લગાડી દીધું છે. તો આવું છે કાંક જોઈ શકો તમે. અને અહીંયા જો ભક્તોની અહીંયા ભીડ જો બહુ અહીંયા ભક્તો સારી પ્રમાણમાં ભક્તો આવે છે અહીંયા. તો આપણે આવી ગયા છીએ અત્યારે બાપા સીતારામના મેન મોટા ભવ્ય રસોડા બાજુ. અને આ જો તમે બહુ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા પ્રસાદી લઈ શકે તેવું અહીંયા બનાવેલું છે. તો તમે જોઈ શકો છો.
આપણે પ્રસાદ લેવા અત્યારે અહીં બેસી ગયા છે. જોઈ શકો છો તમે. હવે તમને પ્રસાદના દર્શન કરાવવું અને વિડીયોમાં બન્યા રહેજો. અમે અહીંથી આવી ગયો કા નહીં પ્રસાદ બજરંગદાસ બાપાની પ્રસાદી આપણને મળી ગઈ છે. પ્રસાદીમાં છે લાડવા, ગાંઠિયા, પૂરી, ચોખા, રીંગણાનું શાક અને આ કઢી. તો આવું છે. હવે બાબા સીતારામની પ્રસાદી લઈ લઈને મળીએ તમને આગળ. આપણે પ્રસાદી લઈને બહાર આવ્યા અને આપણને બહાર આવતાની સાથે આ શંકર ભગવાનના આપણને દર્શન આપી દીધા છે ત્યારે. હા, તો આ જોઈ શકો છો તમે નાના એવા શંકર ભગવાન. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને હવે બતાવું. તો હવે આપણે આવી ગયા છીએ આ બગડેશ્વર મહાદેવના મંદિર તરફ અને હવે તમને આ બગડેશ્વર મહાદેવના દર્શન કરાવું. તો જોઈ શકો છો બગડેશ્વર મહાદેવનું મંદિર. તો તમે અત્યારે દર્શન કરી શકો છો બગડેશ્વર મહાદેવ. અને આ મંદિર આવેલું છે બગડ નદીના કાંઠે. તો હવે તમને બગડ નદીના વ્યૂ બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે હવે પ્રસાદી લઈને અને બગદાણાવાળા બાપાના દર્શન કરીને બહાર વી આવ્યા છીએ. આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ તમને એક બીજા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી અને બાપા સીતારામ.